जय माताजी मित्रों, आज तो गणपति बापा छेल्लो दिवस एटले आज करवानो तो गणपति बापा विसर्जन एटले सवारमां कर नाखी गणपति बापा की आरती कहीं करे पण करे तो कुछ और ही चला था। भाई यहाँ क्या हो रहा है? શું તમે પણ તમારા ભાઈબંધ સાથે એ મસ્તી કરો છો? એ બંને પલાચ્યા કરતા હોય પણ આપણે જાનો તો વિસર્જન કરવા માટે તો અમે નીકળી પડ્યા વિસર્જન માટે। ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા વિસર્જન કરવા માટે તળાવમાં। જો કેટલી બધી પબ્લિક છે। તમે પણ આ જગ્યાએ આવ્યો તો કમેન્ટ જરૂર કરજો। ગલાલ એટલો બધો ઉડાડ્યો કે ફેસલો પણ નતો ખોલતો। અહીંયા ગણપતિ બાપાને સૌ પૂરો રસ હશે। ગણપતિ બાપાને પધરાવવાની આ બાજુ વિધિ ચાલી રહી હતી અને છેલ્લી વાર ગણપતિ બાપાની આરતી કરવાની હતી। ગણપતિ બાપાના વિસર્જનનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો છે, તમે જોતા આવજો ના જોયો હોય તો। અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ખબર નહીં આટલા બધા જોયો તો ફોલો ચમ નહીં કરતા બધા। बात तो सही है। लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे। जय माताजी मित्रों, आज तो गणपति बापा छेल्लो दिवस एटले आज करवानो तो गणपति बापा विसर्जन एटले सवारमां कर नाखी गणपति बापा की आरती कहीं करे पण करे तो कुछ और ही चला था। भाई यहाँ क्या हो रहा है? શું તમે પણ તમારા ભાઈબંધ સાથે એ મસ્તી કરો છો? એ બંને પલાચ્યા કરતા હોય પણ આપણે જાનો તો વિસર્જન કરવા માટે તો અમે નીકળી પડ્યા વિસર્જન માટે। ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા વિસર્જન કરવા માટે તળાવમાં। જો કેટલી બધી પબ્લિક છે। તમે પણ આ જગ્યાએ આવ્યો તો કમેન્ટ જરૂર કરજો। ગલાલ એટલો બધો ઉડાડ્યો કે ફેસલો પણ નતો ખોલતો। અહીંયા ગણપતિ બાપાને સૌ પૂરો રસ હશે। ગણપતિ બાપાને પધરાવવાની આ બાજુ વિધિ ચાલી રહી હતી અને છેલ્લી વાર ગણપતિ બાપાની આરતી કરવાની હતી। ગણપતિ બાપાના વિસર્જનનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો છે, તમે જોતા આવજો ના જોયો હોય તો। અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ખબર નહીં આટલા બધા જોયો તો ફોલો ચમ નહીં કરતા બધા। बात तो सही है। लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे। जय माताजी मित्रों, आज तो गणपति बापा छेल्लो दिवस एटले आज करवानो तो गणपति बापा विसर्जन एटले सवारमां कर नाखी गणपति बापा की आरती कहीं करे पण करे तो कुछ और ही चला था। भाई यहाँ क्या हो रहा है? શું તમે પણ તમારા ભાઈબંધ સાથે એ મસ્તી કરો છો? એ બંને પલાચ્યા કરતા હોય પણ આપણે જાનો તો વિસર્જન કરવા માટે તો અમે નીકળી પડ્યા વિસર્જન માટે। ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા વિસર્જન કરવા માટે તળાવમાં। જો કેટલી બધી પબ્લિક છે। તમે પણ આ જગ્યાએ આવ્યો તો કમેન્ટ જરૂર કરજો। ગલાલ એટલો બધો ઉડાડ્યો કે ફેસલો પણ નતો ખોલતો। અહીંયા ગણપતિ બાપાને સૌ પૂરો રસ હશે। ગણપતિ બાપાને પધરાવવાની આ બાજુ વિધિ ચાલી રહી હતી અને છેલ્લી વાર ગણપતિ બાપાની આરતી કરવાની હતી। ગણપતિ બાપાના વિસર્જનનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો છે, તમે જોતા આવજો ના જોયો હોય તો। અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ખબર નહીં આટલા બધા જોયો તો ફોલો ચમ નહીં કરતા બધા। बात तो सही है। लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे। जय माताजी मित्रों, आज तो गणपति बापा छेल्लो दिवस एटले आज करवानो तो गणपति बापा विसर्जन एटले सवारमां कर नाखी गणपति बापा की आरती कहीं करे पण करे तो कुछ और ही चला था। भाई यहाँ क्या हो रहा है?